હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજથી તો હવે બધું રૂટીન પાછું ચાલુ થઈ ગયું છે. વીક ડેઝ મંડેથી જોબ ને બધું. એટલે મિશ્રી માટે સિરિયલ લેવા જવાના હતા. એ બ્રેકફાસ્ટમાં મિલ્ક ને સિરિયલ ખાય છે ને તો અત્યારે અમે મા દીકરી લેવા જતા હતા. ગમે શું ત્યાં ગઈકાલે છે ને આ લીધી પઝલ 1000 પીસીસ વાળી. આ રહ્યું આવું છે ને પિક્ચર. એટલે કુશલ કે કાંઈ અડતા નહીં, બધા આ કરતા હતા સાથે સાથે. બોર્ડર તો જલ્દી બની જાય, એમાં થોડુંક ઇઝી થઈ જાય ને એટલે પછી આ બનાવ્યું થોડુંક. એટલે કે રોજ થોડું થોડું કરીએ ને ત્યારે આટલા માંડ પૂરા થશે. અમે એક વીક છે. સૌથી પહેલા મેં સીધું કર્યું કા એક વીક છે. હા, આ સૌથી ક્યુટ છે પીસ. ડોગ વાળું અને કેટ. કેટ છે. હા, બેન્ચમાં ઓલું બેઠું છે કા. આ છે બહુ સરસ પિક્ચર. આ રહ્યું પણ બહુ મગજ દોડાવવો પડે આ એવું છે. વાળું આવ્યું. આજે આ ઓલો આ છે ને બ્રિક વાળો પાર્ટ, એ આ હું કાલે કરતી હતી. આ એટલું માંડ મળ્યું. કાલે મેન આટલામાં ગોતવામાં જ પછી આંખો ફરવા માંડે. ગમે શું કાલે મેન ડેડી ના બોર્ડર કરી હતી આ ઈન કુશળ. મેં બટરફ્લાય કર્યો તો. પછી મને આ બે કે તું બધા સીધા કરવા માંડ પેલા પઝલ. એટલે સીધા કર્યા. હવે અહીંયાથી બધું આ ઉપાડવામાં અઘરું પડશે. કંઈક સ્વીપ મોપ કે કરવું હોય ને તો વિચારવું પડશે કે આટલામાં કેમ કરવું એમ. કેમ કે આને હટાવાય નહીં ને કાંઈ નહીં, નહીં તો પાછી બધી મહેનત થાય. આ 1000 પીસ બધા સીધા કરવામાં ટાઈમ કેટલો લાગ્યો કા? થયું. જેમ જેમ થાય ને બે ત્રણ એવી રીતે અલગ રાખીએ છીએ. પછી મેં થોડુંક અહીંયા કર્યું તો ઈઝીયર છે ને અહીંયા. હા ચલો લઈ આવી મેં શું. પછી કરજે હવે આવીને થોડું ઘણું જે થાય ને. આજે પાછું મિશ્રીને સ્વિમિંગ ક્લાસ છે કા. ચલો હવે સિરિયલ લેવા પહોંચી ગયા છે. ક્યાં ભાવે મિશું તને? મિશ્રીના ચીરીઓસ ભાવે, પણ એમાં હની ફ્લેવર હોય ને એ ભાવે કા. આ તો ઓરિજિનલ છે. અહીંયા જો બીજા ગમે તો. અત્યારે અલડીમાં આવ્યા છીએ. અહીંયા નહીં ગમે તો કોલ્સમાં હશે હનીવાળા. એ ફ્રૂટ રિંગ્સ છે. ઓલા સારા આવે છે હનીવાળા કા. જોઈએ હાલ અહીંયા ના નહીં નથી દેખાતા. કોલ્સમાં હશે. તારે એ લેવા હોય ને તો એ લઈ આવીએ આપણે ત્યાંથી. હા ચાલ કોલ્સમાં આવી ગયા છીએ. એના આ ગમે છે લઈ લે મેં શું. આ એ બીજે લેવા છે કંઈક અલગ અલગ ખાવા થાય રોજ. એ અમુક ટ્રાય કરે ને પછી ખાતી નથી, એમને ફેંકી દેવા પડે. એક્સપાયરી ડેટ આવી જાય એ વાંધો છે. ફ્રૂટી બાઇટ્સ છે એના જ અંકલ ટોબીસમાં. ટ્રાય કરવા જ જોઈ રહ્યા ઉપર. ભાવે હા તો એ એક લઈ લઈ. ચાલો પછી જાય હવે ઘરે. આમાં કેવડું મોટું દેખાડે પણ ઈ તો ઈ સાઈડ દેખાય. હવે 1 વાગ્યો ઘરે પહોંચી ગયા ને હવે લંચની તૈયારી કરવાની છે. ચલો આ બે લઈ આવ્યા સિરિયલ. હેલ્થ સ્ટાર તો સારા છે, 4 સ્ટાર છે મિશ્રી. હે આ પૂરા થાય પછી ભરજે એમાં. આ છે એ જ છે ને હની. હા અત્યારે હું લંચમાં બનાવું છું મીશું સાબુદાણા ને ખીચડી. એને ભાવે ને એટલે કા. સાબુદાણા ભેગું બનેલું હોય ને દાળ. હા સાબુદાણા ભાવે એટલે સાબુદાણા વડા 3 દિવસ પહેલા કર્યા હતા. એટલે વચ્ચે 2-3 દિવસ વયા ગયા તો મેં કીધું આજે કરી દઉં સાબુદાણા ને ખીચડી. હે હાલો બનાવી લઉં હવે ખીચડી. હવે સાબુદાણાની ખીચડી માટે બધું તૈયાર કરી લીધું છે. બટેટા લીમડો મિશ્રીને બહુ ભાવે એટલે નાખીશ.
ને આદુ ને મરચું નથી નાખવાની, એને નથી નાખવું મિસરીને, એટલે કોથમીર ને આ સિંગદાણાનો ભૂકો થોડો કર્યો. હવે વઘાર કરી લઉં. ચલો તેલ મૂક્યું છે, મૂકવું હવે. મરચું નથી નાખવું ને, હે એટલે જ નથી નાખ્યું. એને તાર નાખવું જ ન હોય, ખબર જ હોય. હવે તો પર્સ કાઢ. હે ચલો હવે ખીચડીનો વઘાર કરી લઉં, બનાવી લઉં. હવે સાબુદાણાની ખીચડી બની ગઈ છે, તો લંચ કરી લઈ, પછી સ્વિમિંગમાં જાશું. આ જો એકદમ સરસ છૂટી છૂટી બની છે. મમ્મી તમને જોઈ છાશ તમારા છાશ માટે થોડુંક ઓછું પાણી નાખીને સાબુદાણા પલાળીએ ને એટલે એકદમ સરસ છૂટી થઈ. મિશ્રીને એટલે બહુ ભાવે. કા મિશ્રુ? હે એમ? તમને આઈસ જોઈ છાશમાં તમારી ના ના, મિશ્રીને શું બહુ ભાવે? લીમડાના પાન. કા એમાં ઓલા ફ્રાય થઈ જાય ને, પેલા નાખ્યા હોય ને, એટલે એ તો બહુ ભાવે. એટલે મને એવું કે તું વધારે નાખજે એ પાન જ્યારે નાખ ને ત્યારે. કા આમાંથી બધા ગોતી લેજે તું. હો ચાલો જમી લઈને પછી હવે સ્વિમિંગ ક્લાસ જવાનો ટાઈમ થઈ જશે થોડી વારમાં, ત્યાં પછી જાશું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? બસ જો હું જોબેથી આવ્યો અને મિશ્રી મયુરી સ્વિમિંગમાંથી આવ્યા. કે મિશ્રી સ્વિમિંગમાં શું હતું? નવું નહીં કર નવું કઈ નતું, તો નવું શીખવાડો ને કયો. પણ પેલા જૂનું હોય ને સારું થાવ બધાય ને. પણ તું કેટલા યર્સથી સ્વિમિંગમાં જાય? હે તું એટલે 7 યર્સથી જાય છો? તો 7 યર્સ જૂનું એટલે આજે નવું નહીં શીખવાડ્યું, પાસમાં નવું. એમ નથી કહેતો, 7 યર્સથી જાતો ને તો 7 યર્સમાં તો પાણી ઉપર હાલતા શીખી જવું જોઈએ. તમને આવડે છે? હું તો દોડતો, પણ હવે એટલે હું થાકી જવાય, ઉંમર થઈ ને. તો હાલ જો દોડતા નહીં, હાલ જો થાકી ના જાઓ. લાકડી લઈને આલું. 7 વર્ષમાં તો આવડી જવું જોઈએ. આ મયુરી 2 મહિના ગઈ ને ત્યાં તો ઈ પાણી ઉપર દોડે છે. હે 6 મહિના થયા મારે, પણ અહીંયા હોય કેવું, અઠવાડિયામાં અડધી કલાકનો ક્લાસ હોય ખાલી. હા, ઓય આવડી ગયું ને ઘણું. આ સ્વિમિંગમાં તો કેવું, આ લોકોના સેન્ટરમાં તો એટલી ગરમી થાય ને કે વાત ના પૂછો. ટેમ્પરેચર ખબર નહીં, આ સમરમાં તો થોડુંક રખાય ને. એ પેલા પોણી કલાક રહીની, પછી અડધી કલાકનો ક્લાસ, અને આપણે એટલી વાર ગરમીમાં બફાવાનું. મને લાગે આ પાણી હોય ને એટલે ગરમીના લીધે વરાળ થતી હોય કે એવું હોય. આખું સ્ટેપ અને આંખો બળે, ઓલા ક્લોરીન નો અંદર ને અંદર. એવડું મોટું સેન્ટર છે ને તોય આંખ બળવા માંડે. બહાર નીકળી ત્યાં કાર એવી ઉકળે, ગરમી બહુ છે. આખું સેન્ટરમાં એક ફેન છે. ફેન હોય પણ એસી તો હોય ને. એસી પણ એ ઓલું આ વિન્ટરમાં સારું લાગે, અંદર ગરમી હોય. અત્યારે તો આમ બહુ લાગે. આ એમને નવડાવીને તો નવડાવીને કે મને ગરમી લાગવા માંડી જલ્દી જલ્દી. કા એવું જ થાય, કપડાં પહેરીએ ત્યાં તો ગરમી ગરમી થાય માંડી. આજે પાછું મારા જોબે કામ બહુ હતું. મેં અત્યારે સ્ટેપ જોયા ને તો 8000 સ્ટેપ આલી ગયો હતો જોબમાં. એટલે આજનો થઈ ગયો અચીવ. એટલે હવે મિત્રી મારા પગ દબાવશે. હે એટલા તો હાલવા જોઈએ. કામીનું આમ દબાવી દઉં.
8,000 તો હાલવા પડે કા? એટલે આવીને જો આજે રસોઈમાં કુશલ કે ગરમીમાં મન નથી થતું કાંઈ બહુ ખાવાનું. ભાત ને શાક. મારું વોચ છે ને એમાં મારે બધી દિવસ ગોલ થઈ જાય સ્કૂલે. ભાત ને બટેટાનું શાક ઈ લગભગ ફેવરિટ હશે બધાનું કે નહીં? હોય ને. આપણને જ બહુ ભાવે. હા. મને ભાવે. અને અહીંયા રોટલી લીધે કુશલ એમ કે આ રોટલી બહુ ભાવતી નહીં એના કરતા ભાત કર એવું થઈ ગયું છે. હા ને જલ્દી થઈ જાય નવરા થાય ને એટલે એવું છે તો અમને ભાખરી ના ભાવે. ભાખરી તો ખાવી જ ભાખરી પડે. તો ભાવે હજી. હા. મને આજે ઈ જ હતું કે ભાખરી ને શાક કરશું ત્યાં તમે કહો ભાત ને શાક તો પછી મેં કીધું ભાખરી હાલો. લાસ્ટ વીક ખાધો તો રોટલી લાસ્ટ વીક કઈ નહોતી પણ ભાખરી અમે ઇન્ડિયા મીશું દરરોજ ખાતા સવારે ખાતા. નાસ્તામાં. દરરોજ સવાર નાસ્તામાં ભાખરી, બપોરે રોટલી, બધું કમ્પલસરી ખાવાનું જ. ડિનરમાં જી ખાવું હોય. ડિનરમાં જુદું જુદું હોય. ત્યાં તો કેટલું ખાતા હતા તોય હતા 52 કિલો ને અને અહીંયા આવીને જો ને 12 14 કિલો વજન વધી ગયા એક ટાઈમ જમીન તોય આવા થઈ ગયા ફૂલાઈ ગયા છે. બ્રેકફાસ્ટમાં ભાખરી, લંચમાં રોટલી ઇન્ડિયામાં અને ડિનરમાં જી ખાવું હોય અને ડેઝર્ટમાં ગોલા. ગોલા અમારે સમરમાં જ હોય, વિન્ટરમાં ના ખાતા મીશું અમે. ક્યારે પણ ત્યાં રાતે ડિનરમાં થેપલા ને પરોઠા ને એવું બધું હોય. પણ ડેઝર્ટમાં ગરમ ગરમ મેગી કે એવું કાંઈ ના ખાવ. ના મેગી અમે જમવામાં ખાતા. ડેઝર્ટમાં મેગી હોય, સ્વીટ હોય. ત્યારે રોટલી હોય ડેઝર્ટમાં સ્વીટ હોય. ત્યાં મીઠાઈના ડબ્બા ભર્યા જ હોય ને શું મોહનથાળ હોય ને અડદ. ખજૂર પાક હોય શિયાળામાં અડદિયા હોય ચીકી હોય એ બધું જમીન પછી એવું બધું થોડું પેંડા હોય. અહીંયા હા. ચીકી ના મળે. અહીંયા સ્વીટ તો ખૂટવા ના દે બનતી જ હોય કાંઈ ના હોય ચાલો સુખડી ને એવું કાંઈક કાંઈક તો બનતું જ હોય અહીંયા ચીકી ના મળે. મોહનથાળ મજા આવે કા? મોહનથાળ મન ભાવે. સૌથી વધારે એ ભાવે અડદિયા કરતા અત્યારે તો આ ઇન્ડિયામાં ઠંડી છે ને એટલે ખજૂર પાક ને એવું બધું બધા ખાય હા ડેડી આ પ્લાન કરતા ભૂલી ગયા આપણે. આ તુલસી વાવવાના છે જો તુલસી વાવવાના છે. જગ્યા તો નથી. અત્યારે નહીં આ થોડુંક સાંજે હા. તડકો ના હોય ને ત્યારે એવું હોય આપણું અત્યારે આખું- ગરમી બહુ છે આપણું આખું બેકયાર્ડ ફ્રૂટ ને બધું છે પણ એ કઈ ફ્લાવર નથી. અમાર પહેલા ફ્લાવર ના બુશ હતા પણ એ કાઢીને ફ્રૂટ ના ટ્રી ને બધું નાખી દીધું. મેં આજે ઓલું ગૂગલ કર્યું તો કુશલ આપણે ઓલા ફ્રૂટ નું કહેતા હતા ને જે એમાં અમુક કમેન્ટ આવી હતી આ હનુમાનજી મંદિરે ગયા ને ત્યાં હા કે પીચ જેવું લાગે પણ પીચમાં છે ને જો એપલ માં ઓલું નીચે હોય ને એવું ના હોય પીચ હોય ને આખા રાઉન્ડ હોય. ઈ તો અમારા ઘરે હતા પીચ બહુ સરસ ખાતા આ પેલા રેન્ટલ પ્રોપર્ટી હતી ને એમાં એટલે એ તો ખબર છે એનો શેપ નહીં પણ આ કંઈક અલગ હતું અને આને લગભગ ક્વીન્સ કહેવાય ક્વીન્સ. QUINCE ક્વીન્સ નહીં ક્વીન્સ. ઓકે. એટલે મેં ગૂગલ કર્યું હતું મેં કીધું આ સીમ્સ લાઈક આવું આવ્યું એવી રીતે લખીને તો ઈ આવ્યું ને એના ઇમેજીસ જોયા ને તો એવું જ લાગે છે એટલે maybe આપણે ટેસ્ટ નથી કર્યું નામે નથી સાંભળ્યું એટલે આપણે આપણા માટે કંઈક અલગ હા છે આ વિડીયોમાં બધા ક્યાં મંદિર દેખાડ્યા છે આપણે? એક તો સ્વામિનારાયણ બે મંદિર બે દેખાડ્યા છે, એક આ હનુમાન બાપાનું છે. હમણાં ગયા હતા એ. તો હવે ગણેશ બાપાનું છે ઈ બાકી છે. ગણેશ ટેમ્પલ આ. ગણેશ ટેમ્પલ ઈ સાઉથનું ઈ છે ને? સાઉથનું છે ઓલા બ્લેક ગણપતિ હોય ને એવું અને બીજું શું છે? બીજા તો અહીંયા છે ને સાંઈબાબા મંદિર છે સાંઈબાબા હવેલી છે. છે અલગ અલગ છે હવેલી હા. તમે ફ્રૂટ નું ત્યાં કહેતા હતા ને એ આયડું હતું ને ફ્રૂટ આમ સોફ્ટ હતું ફઝી હતું. અને ઈ મને એટલે ઈ કંઈક તો યાદ આવ્યું આપણે ગઈકાલે બર્નિંગ્સમાં ઓલું પોટ મિક્સ ને લેવા ગયા હતા ને તો ઈ ક્વીન્સ વાળું ફ્રૂટ ટ્રી ઓલો પ્લાન્ટ મળે છે અત્યારે મળે છે ટૂંકમાં નહીં તો અત્યાર સુધી મેં ક્યારેય જોયું નથી હાલો હા હવે હું શાક કરી નાખો. વઘારી લઉં હાલો પસંદ કરવા માંડી. ઈ ઓલા પઝલમાં કાલ લઈ આવ્યા ને ઈ મેં બતાવી હતી સવારે ચાલો કર નાખો. હા હા હવે જમીને ફ્રી થયા પછી કરતા હતા થોડી વાર માટે પઝલ પછી હવે આવ્યા અહીંયા બારે કુશલ આવ્યા બારે બધું પાણી પાવા
હું પૂછતી હતી મેં કીધું ક્યાં શું વાવ્યું છે. એ ગઈકાલે બધું થોડું ઘણું વાવતા હતા એટલે આમાં આ પોટ થોડાક મોટા છે ને એમાં મેથી નાખી છે. પછી આ સાઈડ કોરિએન્ડર ને એવું થોડુંક વાવ્યું છે. અહીંયા પેલેટ ઊંધું કરીને એમાં કર્યું છે. આમાં ધાણા વાવ્યા છે અને હજી શું સ્પિનેચ વાવી છે લગભગ. હા એકબીજાને પાણી ઉડાડીને ભીના કરે ને એવું એવું તો ચાલુ જ હોય હો. પાણી હે કામી શું એવું તો ચાલુ જ હોય ને પાણી પાતા હોય ત્યાં. હે એકબીજાને પાણી ઉડાડવાનું કા. આ કુંડામાં શું છે સ્પિનેચ? હા હું ભૂલી ગઈ મને એમ કે મેથી છે અહીંયા પણ મેથી ઓલામાં છે ને મેથી ને દાણા બે. હા સ્પિનચ ઉગશે એ સ્પીડમાં ઉગે. હા મેં મસ્તી કરે છે જો પાણી ઉડાડવાની. આમાં ઉપર નેટ નાખવી પડે. આ ધાણા ને સ્વીનેત ના ગમે એ વાવીએ ને મેથી નહીં તો બર્ડ એમને એમ ખાઈ જાય દાણા જ ખાઈ જાય કા કઈ ઉગવા જ ના દે. તો બસ જો બાર પાણી પાતા હતા તો મેં મિસરીને પલાળી તો એને મને પલાળી દીધો પછી નાવા જવું પડ્યું. તો મિસરી ભીંજાઈ ગઈ કા મિસુ. કુછ થઈ ગઈ બહુ બધી. ચાલો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય.